જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો. અગાઉના વિડીયોમાં આપણે ખરીદ નોંધ એટલે કે સાદી ખરીદ નોંધ, ખાનાવાળી ખરીદ નોંધ અને જે ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ વિશે અભ્યાસ કર્યો. આજે આપણે એવી જ રીતના સાદી વેચાણ નોંધ, ખાનાવાળી વેચાણ નોંધ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે વાત કરીએ તો વેચાણ નોંધ કોને કહેવાય? તો કે એને ઉધાર નોંધ પણ કહી શકાય. વેચાણ નોંધ અથવા તો ઉધાર નોંધ. જે પેટા નોંધોમાં માલના ઉધાર વેચાણના વ્યવહારની નોંધ કરવામાં આવે છે તેને વેચાણ નોંધ કહે છે. એટલે કે આપણે જે માલ વેચીએ ઉધાર, બરાબર ને, હવે એમાં અડધી રકમ જો મળી હોય ને તો પણ એને કેવો માનવાનો? પૂરેપૂરો વ્યવહાર જે છે ઉધાર વ્યવહાર છે એ રીતે જ આપણે એને નોંધ કરવાની છે. વેપારી જે વસ્તુનું ખરીદ વેચાણનો ધંધો કરતો હોય તે વસ્તુના માલની ઉધાર વેચાણની નોંધ વેચાણ નોંધમાં કરે છે. એટલે કે અહીંયા જે વેપારી દાખલા તરીકે ફર્નિચરનો ધંધો કરતો હોય તો ફર્નિચર એ ધંધા માટે મિલકત ના કહેવાય, એ એના માટે માલ જ કહેવાશે, બરાબર ને. તો એ રીતે જે વસ્તુનું ખરીદ વેચાણ કરતો હોય એ વસ્તુ ઉપર જ એને આ વેચાણ નોંધ વેચાણ નોંધમાં નોંધ કરવાની રહેશે. રોકડ વેચાણના વ્યવહારો કે મિલકત રોકડ વેચાણના વ્યવહારો વેચાણ નોંધમાં નોંધવામાં આવતા નથી. જેવી રીતે ખરીદ નોંધની અંદર આપણે કરતા હતા કે રોકડના વ્યવહારો એ રોકડ મેળમાં કરતા હતા, અને જો મિલકત હોય તો મિલકતના વ્યવહારો ક્યાંક તો કે ખાસ આમ નોંધમાં કરતા. એવી જ રીતે અહીંયા વેચાણ નોંધની અંદર પણ મિલકતના અને રોકડના વ્યવહારો જે છે એ રોકડ મેળમાં અથવા તો ખાસ આમ નોંધમાં જ કરવાના રહેશે. આવા રોકડ મેળમાં નોંધાય છે અને વેચાણ નોંધમાં માલના ઉધાર વેચાણની ચોખ્ખી રકમ નોંધવામાં આવે છે. એટલે કે ચોખ્ખી રકમ એટલે જે વેપારી વટાવ હોય છે એ વેપારી વટાવ બાદની રકમ આવશે. ચોખ્ખી રકમ અહીંયા બરાબર માલના ઉધાર વેચાણની કુલ રકમ બાદ વેપારી વટાવ, અને વેપારી વટાવ જે છે ચોપડે નોંધ થતી નથી. ખરીદ નોંધની જેમ વેચાણ નોંધના જુદા જુદા પ્રકારે રાખી શકાય છે, જેમાં મુખ્યત્વે બે પ્રકારનો સમાવેશ થાય છે. એમાં આપણે વાત કરીએ વેચાણ નોંધ. એક છે સાદી વેચાણ નોંધ અને બીજી ખાનાવાળી વેચાણ નોંધ. ખાનાવાળી વેચાણ નોંધના બે પ્રકાર પડે. માલના પ્રકારના પ્રમાણે ખાનાવાળી વેચાણ નોંધ અને ખર્ચના ખાનાવાળી, એટલે કે જે ખર્ચાતા મૂલ્ય વૃદ્ધિ વેરો, જકાત હોય, પછી મજૂરી હોય, આ બધા જ પ્રકારના ખર્ચા હોય અને એની સાથે એડ કરેલા એટલે ખર્ચના ખાનાવાળી. અને એક માલના પ્રકાર એટલે કે સુતરાઉ કાપડ, રેશમ કાપડ, એ રીતે જેવી વસ્તુનું ખરીદ વેચાણ કરતો હોય એવી વસ્તુઓના માલના પ્રકાર પ્રમાણે ખાના પાડવાના રહેશે. જેવી રીતના સાદી વેચાણ નોંધ અને ખાનાવાળી વેચાણ નોંધ. હવે જોઈએ આપણે સાદી વેચાણ નોંધ એટલે શું. જ્યારે વેપારી એક જ પ્રકારના માલનું વેચાણ કરતો હોય ત્યારે સામાન્ય રીતે તેના દ્વારા સાદી વેચાણ નોંધનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એક જ પ્રકારનો માલ ખરીદતો હોય તો તેવા સંજોગોમાં એ સાદી ખરીદ નોંધનો જ ઉપયોગ કરશે. જો એક કરતાં વધારે પ્રકારના માલનું વેચાણ કરવામાં આવતું હોય તો દરેક પ્રકારના માલ માટે જુદો વેચાણ નોંધનો ચોપડો રાખી શકાય છે. એટલે કે દરેક પ્રકારનો જે માલ હોય, દાખલા તરીકે આપણે લઈએ તો કોઈ સ્પોર્ટ ક્લબ હોય તો એની અંદર દડો હોય, બેટ હોય, સ્ટમ્પ હોય, આ પ્રકારના જે અલગ અલગ પ્રકારની ખરીદી કરતા હોય તો એને ખાનાવાળી ખરીદ નોંધની અંદર વેચાણ નોંધની આપણે દર્શાવી શકીએ. જો એક કરતાં વધારે પ્રકારના માલનું વેચાણ કરવામાં આવતું હોય તો દરેક પ્રકારના માલ માટે જુદા જુદા વેચાણ નોંધનો ચોપડો રાખી શકાય. પરંતુ સામાન્ય રીતે જ્યારે એક કરતાં વધારે પ્રકારનો માલ વેચવામાં આવતો હોય ત્યારે માલના પ્રકારને પ્રમાણે ખાનાવાળી વેચાણ નોંધ રાખવામાં આવે છે. એટલે કે જેવો માલનો પ્રકાર હોય એવી વેચાણ નોંધ રાખવામાં આવતી હોય છે. હવે જોઈએ આપણે સાદી વેચાણ નોંધનો નમૂનો. તો સાદી વેચાણ નોંધનો નમૂનો જે છે, જેવી રીતના આપણે ખરીદ નોંધનો નમૂનો હતો એવો જ રહેશે. એમાં ખાલી બે જ વસ્તુમાં ફેરફાર થશે. એટલે કે તારીખ તો એ રીતે જ રહેશે. જે ખરીદ નોંધની અંદર વેપારીનું નામ આવતું હતું, અહીંયા આપણે માલ વેચીશું તેથી ગ્રાહકનું નામ આવશે. શું આવશે? અહીંયા ગ્રાહકનું નામ. અને આપણે ખરીદ નોંધની અંદર માલ ખરીદીએ એટલે બિલ આપણને મળતું હતું એટલે આવક ભરતિયા આવતું નંબર આવે.
અને વેચાણ નોંધની અંદર આપણે ગ્રાહકને બિલ આપીશું, તેથી જાવક ભરતિયા નંબર આવશે, બરાબર. એટલે આ બે જ ખાલી તફાવત રહેશે, બાકીનું ખાતાવહી પાના નંબર રકમ એનો જે નમૂનો છે એ સેમ ટુ સેમ રહેશે, બરાબર. સૌપ્રથમ જોઈ લઈએ અહીંયા તારીખ. તો તારીખ તો ખબર જ છે કે આપણે જે તે તારીખ જે વ્યવહાર થયો એ તારીખ દર્શાવવાની રહેશે. સૌપ્રથમ વર્ષ, માસ અને ત્યારબાદ તારીખ દર્શાવવાની રહેશે. અને ગ્રાહકનું નામ, જે ગ્રાહકને આપણે માલ વેચ્યો હોય એ ગ્રાહકનું નામ, એટલે કે ઉધાર માલ વેચ્યો હોય તે ગ્રાહકનું નામ લખવામાં આવે છે. જાવક ભરતિયા નંબર એટલે કે બિલ નંબર. આ ખાનામાં ગ્રાહકને ભરતિયું કે બિલ મોકલ્યું હોય તેનો નંબર નોંધવામાં આવે છે. એટલે પહેલાંમાં આવક ભરતિયા આવતું હતું કે વેપારી આપણને બિલ આપે તો એ આપણે આવક ભરતિયા નંબર તરીકે નોંધતા હતા, અને અહીંયા આપણે ગ્રાહકને બિલ આપીશું, તેથી જાવક ભરતિયા નંબર હશે. જ્યારે માલનું વેચાણ કરવામાં આવે ત્યારે તેનું ભરતિયું કે બિલ બનાવવામાં આવે છે. આ ભરતિયા નંબરને જાવક ભરતિયા નંબર કહેવામાં આવે છે. ઘણીવાર જાવક રજિસ્ટરમાં તેની નોંધ કરવામાં આવે છે. તેનો જે નંબર આવે તે જાવક ભરતિયા નંબર તરીકે દર્શાવવામાં આવતું હોય છે. અને ખાતાવહી પાના નંબર, તો આ ખાતાવહી પાના નંબરની અંદર ખાનામાં જે વ્યક્તિને માલનું ઉધાર વેચાણ કર્યું હોય તેનું ખાતાવહીમાં જે પાને હોય તે પાના નંબર લખવામાં આવે છે. એટલે કે જે પાના નંબર ઉપર આપણે એનું ખાતું દર્શાવેલું હોય એ ખાતા નંબર અહીંયા દર્શાવવામાં આવતો હોય છે. અને લાસ્ટ જે છે એ રકમ. તો રકમના ખાનામાં જેટલી રકમ, એટલે કેવી રકમ, તો કે ચોખ્ખી રકમ. ચોખ્ખી રકમ એટલે વેપારી વટાવ બાદની રકમ, બરાબર. તો આ ખાનામાં ઉધાર વેચાણની કુલ રકમમાંથી વેપારી વટાવ બાદ કર્યા બાદની ચોખ્ખી રકમ દર્શાવવામાં આવે છે. ઉપરાંત ગ્રાહક વતી ચૂકવેલ ખર્ચાઓનો પણ સમાવેશ કરવામાં આવતો હોય છે. એટલે કે કોઈ પણ ખર્ચો આપણે ગ્રાહક વતી, દાખલા તરીકે મજૂરી ચૂકવેલી હોય, ભાડું ચૂકવેલું હોય, તો એ પણ એમાં એડ થતો હોય છે.